નમસ્કાર. વિશેષ વિથ દિનેશમાં દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું. અમૃતભાઈ બારોટ છે, એમનો દીકરો મહેશ બારોટ મારી જોડે છે. રામલીલા ફિલ્મ હોય કે પછી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હોય કે પછી તમે જ્યારે કચ્છના રણોત્સવમાં જાઓ છો ત્યારે તમને આ બાપ દીકરો બંને જોવા મળે છે. આ આપણા સંગીતના જૂના વાદ્યો છે જેને આપણે રાવણોત્સવ કહીએ છીએ, અને મહેશે જે વાદ્ય વગાડ્યું છે એને આપણે મોરચંગ કહીએ છીએ. આ બંને વાદ્ય વિશે વાતચીત કરવાના છીએ. સાથે સાથે એ જે સૂર એમને રેલાવ્યા, શરૂઆતમાં અમૃતભાઈએ જે આપણને સંભળાવ્યું છે રાવણહત્થામાં સૂર, એ રામલીલા ફિલ્મમાં જ્યારે સંજય લીલા ભણસાલીએ એમની પાસે એ મ્યુઝિકમાં પીસનો ઉપયોગ કરેલો, બરાબર ને? સંજય લીલા ભણસાલીએ તમને મોકો આપેલો, અને રામલીલા ફિલ્મનું જે અમે ગીત સાંભળીએ છીએ એમાં આ અમે તમારું રાવણહત્થાનું એક આખા મ્યુઝિક કમ્પોઝિશનમાં આ પણ એક પાર્ટ હોય છે, બરાબર ને? બંને સરસ કલાકાર છે, આપણી જે સંસ્કૃતિ છે એને જાળવી રહ્યા છે, પણ સંઘર્ષ કરી રહ્યા છે. એમની મમ્મી આ દુનિયામાં છે ને, એમના માતા, પણ એમના દાગીના ગીરવે મૂકીને અત્યારે ઘર ચલાવે છે. કામ બહુ મળતું નથી. તો વિડીયોની શરૂઆતમાં જ હું એકવાર તમને મહેશનો નંબર અહીંયા શો કરું છું. એ મહેશના નંબર ઉપર તમે સંપર્ક કરશો, તમારા શુભ પ્રસંગમાં બંને બાપ દીકરાને બોલાવશો. હજુ આગળ ગાશે ત્યારે તમને ખબર પડશે કે સંગીત અને ગાયકી બહુ સરસ છે. અત્યારે કોન્સેપ્ટ ચાલે છે જેમિંગવાળો અમદાવાદ જેવા મોટા નગરોમાં, કે સારા ઘરના લોકો એકત્રિત થાય છે અને પછી આ પ્રકારે મહેફિલ થતી હોય છે. તો સુર અને સંગીતના કાર્યક્રમનું આયોજન કરો અને બંનેને બોલાવશો તેવી અપેક્ષા, જેથી કરીને એમને ઘર ચલાવવા માટે ફાંફા ના મારવા પડે અને આ સંગીતની જે પરંપરા છે એ જાળવી શકે. કારણ કે આ લોકો જો આ સંગીતની પરંપરા નહીં જાળવે તો ભવિષ્યમાં કદાચ કોઈ જાળવવાનું નથી. શરૂઆત તમે જે હમણાં વગાડ્યું રામલીલા ફિલ્મના ગીતમાં, તમે જ્યારે મ્યુઝિકમાં તમારું પણ યોગદાન છે, તો એ વગાડો ને સાથે સાથે તમે ગાઓ પણ ખરા. રામાપીરનો એલો છે, સંભળાવો. રામદેવજી મહારાજની જય. સરસ્વતી માં સ્વરી દીજીઓ, ગણપતિ દીજીઓ જ્ઞાન, માટે બજરંગી મહાબલ દીજીઓ. હે મોરા સતગુરુ દીજીઓ શાન. રામ તારા દેવળે ચડે ગુગડ કા ધૂપ, નર નારી એ બાબા તને નમનું કરે, નમે છે મોટા ભૂપ. નર નારી એ રામા પીરને નમન કરે, નમે છે મોટા ભૂપ. હેલો મારો સાંભળો રણુજાના રાજા, હેલો મારો સાંભળો રણુજાના રાજા, અજમલજી ના બેટા વિરમદેવ ના વીરા, રાણી નેતર નો ભરથાર મારો હેલો સાંભળો. ઓ જી એ જીરે મારો હેલો સાંભળો. ઓ જી અમૃતભાઈ, આને રાવણહથ્થો કહીએ છીએ આપણે. નવી પેઢીને જો ખબર ના હોય તો બહુ ટૂંકમાં કહેશો કે આનો શું ઇતિહાસ છે આ વાદ્યનો, સંગીત વાદ્યનો?
રાવણ હથોનો ઇતિહાસ એવો છે કે જ્યારે કૈલાસપતિ મહાદેવ એની ભક્તિ રાજા રાવણ કરતો લંકેશ નરેશ, અને ભક્તિ બહુ કરી અને ભક્તિથી ભોળા શંભુ રીઝ્યા નહીં. પછી એને રાવણે એક આઈડિયા એવો કર્યો કે એને રીઝાવવા માટે ભગવાનને ભોળાનાથને શું કરવું પડે. તો એને હાથની જે નસું ખેંચીને એને આ તાર બનાવ્યા, આ તાર. અને એને કહેવાય છે કે 10 મસ્તક હતા, એટલે માથા હતા. એટલે એમાંથી જે માથામાં મસાલો કાઢીને નારિયેળની કાટલી છે હાલમાં, અને એનું માથું કાપીને અને આ નારિયેળની કાટલી ઉપર આ બધું બનાવ્યું. શરીરનું ચામડું લઈ અને માથે પડ ચડાવી દીધું, અને દાંત ખેંચી કાઢીને જે ઘોડી કહેવાય એને અધર કરવા માટે એને ટેકણું બનાવ્યું. પછી એક હાથ કહે છે 20 ભુજાઓ હતી, એટલે હાથ એક કાપીને એનો આમ વળાંક કરીને એનું આ ગજ બનાવ્યું. અને પહેલાં આગળ રાજા રજવાડામાં જ્યારે ઘોડા અને હાથી બહુ હતા એ વખતમાં, તે ઘોડાના પૂંછડાના વાળ લીધા અને રાજા રાવણે અને આ ગજ બનાવ્યું. ગજ બનાવી અને તંતુ વાદ્ય, એટલે હાથની નસો ઉપર નાદ કહેવાય, હાથની નસો ઉપર. અને પછી રાગ રાગણી વગાડી 30 રાગ અને 6 રાગણી એમ કરી 36 રાગ રાગણી કાઢી. નારાયણ સ્વામી જેમ ભૈરવી ગાય છે, માલકોશ ગાય છે, પછી એવા બધા રાગ છે. શિવને રીઝવવા માટે શિવ લહેરી એ આખું બનાવીને એને 36 રાગ રાગણી શેડી. બરાબર. અને 36 રાગ રાગણી શેડી એમાંથી શિવલિંગમાંથી ભગવાન શિવ પ્રસન્ન થયા. વાહ, નામ આપી તારો રાવણ હથો બનાવી મને ખુશ કર્યો, તો માંગ માંગ કે. એટલે કવિ એમ કહે છે કે સલાંગ ચૂકે ને વાંદરો, સરોવર ચૂકે ને હંસ, જો વચન ચૂકે જો માનવી તો એ ત્રણેયનું જાય વંશ. અને પાનબાઈના ભજનમાં એમ કહેવાય છે વચને વિવેકી જે નર નારી પાનબાઈ અને બ્રહ્માજી લાગે પાય. એટલે એ કે મારું વચન છે માંગ કે ભોળાનાથ કે. તો કે હું માગું આપનું વચન કે મારું વચન માંગ કે. તો મારે 4 દીકરા છે તમારા પ્રતાપથી તમે આપેલા, પણ દીકરી નથી. દીકરીનું ફળ મને આપો અને મારા ઘરે દીકરી અવતરે અને જન્મ થાય. પછી રાજા રાવણના ઘરે એમને ભગવાને ભોળાનાથે એક ફળ આપ્યું, અને એ ફળ કે તારી રાણીને ખવડાવજે. એ રાણીએ જ્યારે ફળ ખાધું 9 માસે રાણીના પેટે દીકરીનો જન્મ થયો અને અવતરી દીકરી. દિવસે વધે એમ રાત્રે વધે, રાત્રે વધે એમ દિવસે વધે. એવી રીતે ઉંમર લાયક થઈ, મોટી થઈ. પછી એને લગ્ન થયા, શુભ લગ્ન કર્યા. અને એ લગ્નની સાથે એને બધા આખો સૌર મંડપ રચ્યો એમને રાજા રાવણે. પછી એમાંથી એના ઉપરથી એને પરણાવે, એના ઉપરથી કહેવત પડી લંકાની લાડીનો ઘોઘાનો વર. બિલકુલ. ત્યારથી આ રાવણ હતો એનો જૂનો ઇતિહાસ છે. અને શિવ લહેરી આપણે ગાશું ને સાંભળશું, તમે વગાડજો. પણ પેલા મોરચંગ વિશે વાત કરો. મોરચંગ એટલે શું? આ કચ્છનું લોકસંગીત છે મોરચંગ. એક કચ્છમાં વાગે છે, એક રાજસ્થાનમાં વાગે છે, ને સાઉથ કેરેલા બાજુ તમિલનાડુ અહીંયા વાગે. કચ્છનો ઇતિહાસ એવો છે કે જે માલધારી લોકો છે, બની પસંદ જે રણ ઉત્સવ કચ્છ ચાલુ થાય છે, જે ફેસ્ટિવલ, અહીંયા આ માલધારી લોકો જે ગાય છે, ઢોર ચરાવવા જાય છે, એના નજીક બોલાવવા માટે મોરચંગ વગાડવામાં આવે છે. અને એ મોરચંગનો અવાજથી ગાય છે જે ભેંસ માલિક કને આવી જાય છે એની પાસે. આનો નામ પડ્યું કચ્છી મોરચંગ લોકસંગીત. કચ્છનો ઇન્સ્ટ્રુમેન્ટ મોર જેવો આકાર છે, અને સંસ્કૃતિ છે આપણી, ના વારસો આપણે જાળવી રાખીએ માટે લોકો સમક્ષ રજૂ કરવામાં આવે છે, અને એને લોકો અને પ્લેટફોર્મ આપે. બિલકુલ. આ વાદ્યને શું કહેવાય છે? આ ખડતલ છે, રાજસ્થાની. આપણે નરસિંહ મહેતાની અલગ આવે. રાજસ્થાની ખડતલ. મોરચંગમાં શું રેલાઓ સાંભળીએ. હવે આપણે ગુજરાતી ગરબા તાલ 3 તાળી ઇંચ.
માતાજીના ઊંચા મંદિર નીચા મોલ ઝાડુ ખડે દીવા બળે રે લોલ પંખીડા હો પંખીડા પંખીડા હો પંખીડા પંખીડા તુડી જાજ પાવાગઢ રે મારી મહાકાળીને જઈને કેજો ગરબે રમે રે મારી મહાકાળીને જઈને કેજો ગરબે રમે રે પંખીડા હો પંખીડા પંખીડા હો પંખીડા મહેશ, આપણે વાત કરી છે કે રામલીલામાં પણ મોકો મળ્યો છે ફિલ્મમાં, એ પછી તારક મહેતાની મેં વાત કરી છે, બહુ ટૂંકમાં કહેશો કે ક્યાં ક્યાં મોકો મળ્યો છે તમને? જો તારક મહેતા ઉલ્ટા ચશ્મામાં જે દિશા વાકાણી, દિલીપભાઈ જોશી છે, જે જેઠાલાલ ફેમસ જેઠાલાલ અને દયાભાભી, એ એપિસોડ ત્યાં શૂટ થયો હતો? એ એપિસોડ રણમાં શૂટ થયો, ટેન્ટ સિટીમાં, લાલુજન સન્સમાં, ગુજરાત ટુરિઝમ જે ગવર્મેન્ટ બિલકુલ બિલકુલ ચલાવતા હતા. ને એમાં પપ્પા બી અવાજ આપ્યો છે, એ લોકો ગરબા રમ્યા છે. દિલીપ જોશી, જેઠાલાલ, અય્યર, બબીતા, દિશા વાકાણી, એ લોકો ગરબા સંભળાવો. कछड़ो खेले खलक में जी महासागर में मछ है क्या बात, क्या बात. जीत हेकड़ो कछी वसे ऊटे दियाडी कच्छ अषाढ़े उचारम में घमलारम बनी बहारम जलधारम दादू डकारम मयूर पुकारम तरिता तारम विस्तारम नालई संभारम प्यास अपारम नंद कुमारम निरखाड़ी ए कहे राधे प्यारी में बलिहारी गोकुल आओ गिरधारी गिरे गोकुल आवो गिरधारी गिरे गोकुल आवो गिरधारी. બીજે ક્યાં ક્યાં મોકો મળ્યો છે? જો સબ ટીવીમાં તારક મહેતા ઉલ્ટા ચશ્મા, એ સિરિયલમાં મેં કામ કર્યું છે, પપ્પાએ ગાયું છે, યુવાસંગ. પછી ચિડિયાઘર, એમાં જે જયશ્રી સોની છે, કોયલ છે, એ ડાન્સ કરે છે, એમાં બી આપણે યુવાસંગ ગાયું છે ગરબાની. પછી બડે દૃશ્ય સિરિયલ, એમાં બી અમે બડે દૃશ્ય આવી સિરિયલ, એમાં બી અમે ગાયું છે, અમે વેલકમ સ્વાગત કચ્છી સ્વાગત સ્વાગત ગીત લોકગીત છે. બરાબર. પછી સજ્જન જૂઠ મત બોલો, એમાં બી છે. પછી રામલીલા ફિલ્મમાં મેં મ્યુઝિક આપ્યું છે, સંજય લીલા ભણસેલા રાઇટર ડાયરેક્ટર પોલી છે. મોર બની થન ગાટ કરે મને મોર બની થન, એની અંદર એમને રાવણ હતો વગાડ્યું મ્યુઝિક આપ્યું છે. અને ગુજરાતી ફિલ્મમાં મેં કામ કર્યું છે, વિક્રમ ઠાકોર, મમતા સોની, રશિયા તારી રાધા રોકાણી રણમાં. એમાં તમે એટલે શું વગાડ્યું છે રાવણ હતો? શૂટિંગમાં આપ્યું. ઓકે, હવે છે ને વિક્રમ ઠાકોરની ફિલ્મમાં તમે જે રાવણ હતો વગાડ્યો એ સંભળાવો, અને કચ્છનું જે સ્વાગત ગીત છે આ બંને સંભળાવો બેક ટુ બેક. એક આલ્બમ છે મારા મલકનો મણિયારો. ઓકે, હા, એમાં બી અમે કામ આપ્યું. સરસ. हाल रे बन जारा तो के कछड़ो वटाया
કઠડો વતાયા ને વલો વાગડી વતાયા, કઠડો વતાયા ને મીઠા માડું વતાયા, હાલ રે વણજારા તો કે કઠડો વતાયા, હાલ રે વણજારા આ કે કઠડો વતાયા. પછી અમિતાભ બચ્ચનની એડ આવે છે, એમાં બી એડમાં પપ્પા આવે છે, કચ્છ ની દેખા કુછ નહીં દેખા ખુશ્બુ હે ગુજરાતી, એમાં દેખાય છે. હા. બિલકુલ कुछ दिनों गुजारो गुजरात में ओ काका अमिताभ बच्चन एड में एमनी कैंपिंग एड છે જે ગુજરાત બિલકુલ ટુરિઝમ બિલકુલ એમાં બી આવે છે. પછી રણકી કહાનિયા હમ. આદિત્ય કઢવીએ જે સોંગ ગાયું છે રણકી કહાનિયા રણકી, એમાં બી છે ત્યારે રણકે રંગ એ જીગર સચિન, એમાં બી અમે સચિન જીગર, હા. હા એ છે આલ્બમમાં અમે છીએ રણકે રંગમાં, એ જે સચિન ભાઈ અવાજ આપ્યો છે બિલકુલ જીગરભાઈ ગાયું બિલકુલ છે બધું, બિલકુલ. એમાં બી અમે કામ કર્યું. બચ્ચનને શું સંભળાવ્યું હતું? અમિતાભ બચ્ચનને બચ્ચનને કચ્છી લોકગીત સંભળાવો. કચ્છ મલક જા માડું મુકે વધુ લગેતા વલા વલા, વધુ લગેતા વલા વલા, વધુ લગેતા વલા વલા, અનેક જામે ભલા ભલા, કચ્છ મલક જા, કચ્છ મલક જા માડો મુકે વધુ લગેતા વલા વલા. फिर रोटले मक्खन मानी भोजन इंजा फला फला, फिर रोटले मक्खन मानी भोजन इंजा फला फला. तहेवार तहेवार अचे, तहेवार अचे तदे तरी गणेता छे, तहेवार अचे, तहेवार अचे तदे तरी गणेता, ए चोखा घी में चला चला, कच्छ मलक જા, એ કચ્છ મલક જા મારું મુકે વધુ લગેતા વલા વલા, કચ્છ મલક જા મારું મુકે વધુ લગેતા વલા વલા. બસ આપણે ઇન્ટરવ્યુ આમ તો પૂરો કરવાના જ છીએ, એક પણ અદિતિબેન રાવલ જે અમારા વિડીયો છે એમની પાસે, એમાં એમણે અવાજ આપ્યો છે, અમારું ઇન્ટરવ્યુ એમને સરસ લીધું, એમાં એમના વિડીયોમાં અમારા એક મ્યુઝિક એક દુઆ સંઘની ઝલક એમાં બી બતાવે છે, કેમ્પિંગ એડ ગુજરાત ટુરિઝમ પાસે. બિલકુલ. એક આપણે ઓલો છે ને કે રાજા ગોપીચંદ થોડી ઝલક, હા એ સાંભળીએ. પછી શિવ લહેરીની વાત નીકળી એટલે શિવનું કશું ગાઈએ આપણે, એ રહી ગયું છે. કૃષ્ણને આપણે યાદ કરીએ, પ્રભાતિયાથી કદાચ શરૂઆત થવી જોઈએ હતી. તો 2 અને ત્રીજું જે તમે કીધું એ ત્રણેય સાંભળીએ તમારા માટે. પણ એક સવાલ કરી લઉં કે આટલું બધું કામ કર્યું છે, જાણીતા લોકો સાથે તમે જોવા મળ્યા છો, તમે તમારું સંગીત પીરસ્યું છે, પણ મેં કહ્યું એ પ્રમાણે મહેશના માતા ને તમારા ધર્મપત્ની એ દુનિયામાં હવે રહ્યા નથી, પણ એમનું ઘરેણા તમારે ગીરવા મૂકવા પડ્યા છે. હા, કેમ અઘરું પડે છે? એટલે પૈસાની કેમ જરૂર પડે છે? કાર્યક્રમ ઓછા છે, સરકાર જ્યારે જરૂર રહે એમને ગવર્મેન્ટ બોલાવે ને અમને પ્રાઇવેટ કાર્યક્રમ નથી મળતા, એટલે આ વસ્તુ લેવી અમારે અઘરી છે અમારા માટે. સંગીત લેવું કેવી રીતે? કે આ સંગીતના બહુ રેટ છે, આ ખડતાલ છે 5-5 હજારના છે, મોરચંગ છે 5,000, આને બનાવવા માટે કમસે 20,000 રૂપિયા થાય, રાવણ થાને બનાવવો હોય તો અમારે સંગીત લેવા માટે બી ફાંફા પડી રહે છે. સંગીતના વાદ્યો લેવા માટે પૈસા પણ ખૂટી જાય છે. બરાબર. આ બધાના 5,000 થાય છે? હા, બધાના મોંઘા છે રાજસ્થાનમાં. રાજસ્થાનથી મંગાવવું પડે છે? કચ્છમાંથી મંગાવીએ તો એ બધા થોડા એ બી રેટ છે કચ્છમાં બી. બરાબર. મોરચંગના રાજસ્થાનમાં ઘણો ભાવ છે. આમાં જે દાગીના ગીરવે મૂક્યા એનું કારણ કે સરકાર તો અમને બોલાવે જ છે પ્રોગ્રામ માટે, પણ ક્યારેક ક્યારેક એમને જરૂર જ્યારે પડે ત્યારે અમને મોકો આપે અને પ્રોગ્રામો બોલાવે, અને પ્રાઇવેટ પ્રોગ્રામો પણ અમને ઓછા મળે છે. ક્યારેક લોકોને જે જાણ હોય કે ભાઈ અમૃતલાલ બારોટ છે તો એવા કોઈ શુભ પ્રસંગમાં ક્યારેક ક્યારેક બોલાવે, એટલે પછી આપણે આ ઘર સંસાર ચલાવવા માટે તકલીફ પડે, એટલે એના કારણે આ ગીર
શું કયા ઘરેણા ગીરવે મૂક્યા છે? એક સોનાની ચેન છે હમ અને એક એની મમ્મીને જે ઓલો પેલા ડોલ નાખ્યા હતા બરાબર. એને જે હેર આવે હમ. સોનાની હમ. એ 2-3 વસ્તુ મૂકી છે. કેટલા વર્ષથી ગીરવે છે? લગભગ 18 વર્ષ જેવું થઈ ગયું. કેટલી રકમ લીધી હતી તમે? અમે લગભગ 1,60,000. 1,60,000 હજુ આપણે ચૂકવી શક્યા નથી. બરાબર. દુઃખ થતું હશે ને, કારણ કે માં નથી પણ એના ઘરેણા તમારી જોડે નથી અત્યારે. હા તમારા પત્ની હવે નથી આ દુનિયામાં, એમના ઘરેણા પણ નથી તમારી જોડે નથી. તો મિત્રો, દયા ખાવાની જરૂર નથી. આ વાત કરીએ ત્યારે એમને પૈસા અમારે લેવા પણ નથી કે તમે એમને પૈસા આપો અને ઘરેણા છોડાવે. મારી રિક્વેસ્ટ એ છે, તમને ફરી એકવાર મહેશનો નંબર આપું છું, તારો નંબર આપું છું, તારે ફોન ઉપાડવાનો. એને ફોન કરજો. તમારા સુપ્રસંગમાં તમે મિત્ર વર્તુળમાં જ્યારે સંગીતનો કાર્યક્રમ યોજો તો એમને ગાવા બોલાવો, સારી એવી રકમ આપો, પુરસ્કાર આપો, જેથી એમનું જીવન ચાલે અને એમને જે દાગીના ગીરવે મૂક્યા છે એ ગીરવે દાગીના છોડાવી શકે. બરાબર ને? બરોબર. સરકાર તો કામ આપે જ છે, પણ સરકારના દરરોજ તો કામ હોવાના નથી. એ સિવાયના દિવસોમાં એ શું કરે એના માટેની આપણે આ એક પ્રયત્ન સાથે મળીને કરીએ. હવે સંભળાવો અને પછી આપણે સુરીલી આખી જે તમારી યાત્રા છે એને આપણે અહીંયા એક અલ્પ વિરામ લઈશું. ફરી પાછા મળીશું. સંભળાવો. શિવ સમાન દાતાર નહીં, શિવ સમાન દાતાર નહીં, વિપત્તિ વિદારણ હાર અબલજીયા મોરી રાખ્યો, શિવ નંદી કે સ્વાર અબલજીયા મોરી રખ્યો, શિવ નંદી કે સ્વાર कैलाश के निवासी नमो बार बार हूँ, कैलाश के निवासी नमो बार बार हूँ, आयो शरण तिहारे प्रभु तार तार तू, आयो शरण तिहारे प्रभु तार तार तू, कैलाश के निवासी नमो बार बार हूँ. હવે કૃષ્ણને યાદ કરીએ. કૃષ્ણ માટે કંઈક ગાઓ. मीरा मीरा कहे ऐसा वर मैं क्यों वरूं, आज वरू कल मर जाए, वरू तो मेरे गिरधर लाल को और मेरो चुड़लो अमर हो जाए, कैसे आऊं मैं कन्हैया तोरे गोकुल नगरे, बड़ी दूर नगरे, दूर नगरे, बड़ी दूर नगरे, कैसे आऊं मैं कन्हैया. जल जमुना जाऊं काना, काना काना काना, जल जमुना जाऊं काना, पायल मोरी बाजे, पायल मोरी बाजे, झपट चलूं तो ओ झपट चलूं तो जाए कगरे, बड़ी दूर नगरे, कैसे आऊं मैं कन्हैया तोरी गोकुल नगरी, बड़ी दूर नगरे, दूर नगरी, वन रावण नगरी, वन रावण नगरी, मथुरा नगरी, मथुरा नगरी, ए गोकुल नगरी.
સોનલા વાટ કરીને મારી રૂપલા કાગસડી એવો બાલુડો એ જોગી નાવા બેઠો રે ભરત રે એવો બાલુડો એ જોગી નાવા બેઠો રે ભરત રે નહીં રે એ વાદળડીને નહીં રે વીજળડી નહીં રે વાદળડી એ નહીં રે વીજળડી એવા ઓછીતાના નીર ક્યાંથી આવ્યા એ ભરત રે એવા ઓછીતાના એ નીર ક્યાંથી આવ્યા રે ભરત રે ઓછીતાના નીર ક્યાંથી આવ્યા રે ભરત રે બિરજુ બારોટ ગાય છે ભજન આ રે લગ્ન ગીત જૂનામ જૂનું રજવાડા રાજા રજવાડા બાગમાં રાયણું ના ઝાડ એ રાયણું ના ઝાડ જો રાયણું પાકીને જાબુડા લડી લડી જાય રાયણું પાકીને જાબુડા લડી લડી જાય. અને એક જાણીતું ગીત છે અને માંડવામાં ગવાય લગ્ન વર પક્ષમાં ગવાય ને કન્યા પક્ષમાં કોયલ બેઠી આંબલી જાની ડાળ અને મારો મોરલિયો બેઠો રે ગઢને કાગરે નાણારાજ ઓશીલા વીરા હવે કોયલ ને એ ઉડાડો આપણા દે મોરે જાજે ગમણા દે મોર જાજે આથમણા દે વળતો રે જાજે વેવૈયાના માંડવે હોરા વળતો રે એ જાજે વેવૈયાના માંડવે હો. અમૃતભાઈ થેન્ક યુ, મહેશ થેન્ક યુ. બહુ સરસ તમે કલા તમારી પાસે ભગવાને તમને ગિફ્ટ આપી છે, પણ આ લોક જે આપણા સંગીતના વાદ્યો છે અને આપણી જે લોક સંસ્કૃતિ છે એને તમે જીવંત રાખી રહ્યા છો, પણ એમને જીવવા માટે અઘરું પડી જાય એવું ન થવું જોઈએ. એટલે શિવ અને કૃષ્ણને પ્રાર્થના કરીએ છીએ, સાથે સાથે શિવના જે જીવ એટલે કે જે લોકો છે, જે દર્શકો છે, એમને ફરી વિનંતી કરું છું કે તમને મેં શરૂઆતમાં અને પછી વચ્ચે એક નંબર આપ્યો છે મહેશનો, તો સંપર્ક કરો અને એમને બોલાવો સુપ્રસંગમાં, જેથી કરીને એ સંગીતની સાધના કરી શકે અને ખુમારી સાથે જીવી શકે અને એમના મહેશના મમ્મીનું જે ઘરેણું ગીરવે છે એ ગીરવે પડેલું ઘરેણું છોડાવી શકે, કારણ કે આ બંને ગુજરાતનું ઘરેણું છે. થેન્ક યુ વેરી મચ. અને ફરી પાછા એક જુદા પડાવે મળીશું ત્યારે ફરી ઘણી બધી વાતો કરીશું.